ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન, અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ. ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન. હવે જુઓ, ખોટા પુસ્તકો બનશે અને બની ગયા. વેદો, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો, કુરાન, તમામ ગ્રંથો, તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, ટોટલના ગ્રંથો પણ ડુપ્લિકેટ અત્યારે બનવા માંડ્યા બને છે ને. મનમુખી ગ્રંથો લખી અને બજારોમાં વેચતા કરી દીધા છે. અરે અત્યારે તો ઘરે ઘરે પોગાડી રહ્યા છે ડુપ્લિકેટ ગ્રંથ. આ ખોટા પુસ્તકને ખોટા પાનિયા ઢોંગી પાખંડી લોકો ઘરે ઘરે વેચી રહ્યા છે અને લોકોને ફસાવી રહ્યા, અધર્મ ફેલાવી રહ્યા છે. સાચા જે સાચા શાસ્ત્રો, પુરાણો, વેદો, સાચા જે કુરાન છે એને દબાવી દીધા છે અને ખોટાને જગતમાં જાહેર કરી દીધા છે. અને ઘરે ઘરે ખોટા પુસ્તક પાનિયા બનાવી અને ઘરે ઘરે વેચવા માંડ્યા છે. ખોટા કાજીના કુરાના બધું ખોટું બધું ખોટું જ લખાઈ ગયું. ટોટલ મનમુખી લખી નાખ્યા છે. સાચું કાઢીને ડુપ્લિકેટ બનાવી અને જગતને બતાવી દીધું છે કે આમાં આમ નથી, આમ છે. પણ સાચા પુસ્તક, પુરાણો, ગીતા, કુરાન, બાઇબલ સાચું છે ને એને સંતાડી દીધું છે અને ખોટા લખીને બાયણે મૂકી દીધા છે. એટલે આ ધર્મ વધ્યો ને. અત્યારે તમે જુઓ, ખોટા જ લખવા માંડ્યા છે ઘણાય. વાળાવાળાઓ લખીને મૂકવા જ માંડ્યા છે અને લોકો ઊંધા માર્ગે ચડી હોત ગયા. સાચાને ભૂલીને ખોટાના રસ્તે ચડી ગયા છે, ખોટું પકડી લીધું છે. કોઈ પાસે વિવેક તો છે નહીં. તો હવે સમય નજીક છે. એક જ રસ્તો છે મિત્રો, ભક્તિ, ભજન, પ્રભુના નામ સ્મરણમાં લાગી જાઓ અને સત્યનો વિજય થાય એવી પ્રાર્થના કરો. ધર્મનો વિજય થાય, અધર્મનો નાશ થાય. સત્યનો વિજય થાય, અસત્યનો નાશ થાય અને કાયમ માટે ધરતી ઉપર ફરીને પાછો સત્યુગ આવે. લોકો બધા સુખ શાંતિપૂર્વક જીવન જીવે, તમામ જીવો.